કાકા હમણાં ગામના બધા બહુ સતર્ક થઈ ગયા છે હો. આપણો બેહેલા ભાડે છે ને તરત જ વળોંક લઈ લીધે. શું કરવાનું કયો? આમ તો એકાદો મૂર્ખો હાથમાં આવી ગયો હોત ને તો બૂચ મારીને ચા નાસ્તાનું ઠેકોણું પડી જોત. ઘણા બૂચ મારી દીધા હે ને એટલે બધા હોશિયાર થઈ જાય ખેમાં, એટલે છેતરાતા નહીં. આ માણસો એવાની હિંમત છે કે ઓન પાસે જઈને બેહવો અને ગામમાં ક્રેડિટ ઓછી કરવી, એના કરતી ઓન આ કરતી શેટા હારા. નકર કેટલો ટાઈમ થઈ ગયો? 1 મહિનાથી જોમાં કાકા 5000 રૂપિયા હોમટા જોયા નહીં મી. આમ તો ગુદામાં માતાયના લોકોના બૂચ મારી મારીને એટલા ભેગા કર્યા હતા. આ તો ખાલી જબ્બોન લેગો જ દો પહેરો છે ને ગુજામાં પાયલીએ નહીં કેમાં. શોમા કાકા હું એ જ કહું છું કે આપણી વેલ્યુ આટલી બધી ઓછી થઈ જાય ગામમાં. આટલી બધી ઓછી તો એ સમજણ નહીં પડતી મને. આમ તો મારા વર્ષે આપણને ભાડે ને એટલે બોલાવતા કે આવો ચા પાણી કરીને જવાય છે. અત્યારે તો હોમા મળે બોલતા નહીં, ઊંધું ગાલીને હેડ્યા જ હોય છે. પડતી આવી જઈ શકે એમાં કરવાનું હું. ના ના શોમા કાકા પડતી નહીં આવી, પડતી આપણે ગ્રહો ખરાબ થઈ ગયા. આપણે ખરાબ થઈ જાય છીએ અને પડતી આપણે જ લાયા છીએ. ના 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 હોય તો ચડતી આવી જાય. કોક વિચારો હારો એવો ધંધો ટેકાઈ દઈએ ને બે જણા ભેગા થઈને બેઠા બેઠા ખાવાનું રહે. કોઈ ચિંતા જ નહીં. મારે મગજમાં રાતથી વિચારો એ ના જ આવે જોઈએ કે કોક ધંધો કરી નાખ. ધંધો કરવો પણ પૈસા તો જોવું કહો માં. પૂરી કાઢવી પડે એ વાત સાચી કરી. એ શોમા કાકા આપણા પાસે ચા પીવાના પૈસા નહીં. ના લુખો આ લુખો રિક્ષા જતી લઈને આવ્યો. અસલ લાડુ છે લે. શોમા કાકા બીજું કશું નહીં, એના મોમાઈ કોકનું ગામનું આગું પાછું કર્યું છે. ગમે તે ગ્રાન્ટ ઉલારી હોય તો વળી લાવી દીધી હોય. ના ના શોમા કાકા આપણો પોચ્ચાનો ફોફો છે અને હર્યો આવા ખટિયાના લઈ લઈ છોતી હેડ્યો આવે છે. પણ વાયકણ જ છો પાર્કિંગ કરવાનું આવતું હતું. આ ગામમાં છેલ્લી જગ્યા છે. આ બીજું કશું નહીં, વતાવવાનું કર્યું છે આપણને. હવે વલ્લા ઉભી રાખે છે ને આપણે હોબી લઈને આવ્યો લે. એ ભણિયા એ લુખા કને કીધું લુખો? તને કહું છું લુખો છે. તું શિયો ચોપડેલો છે. આ તું આખા ગામમાં લુખો છે નહીં દેખાતું? બેજ ને હમણાં 2 લાફા મેલ્યો ને તો બોલતી બંધ થઈ જાય તારી હમણાં. માય કોંગલી ખેમા પાવર ના કરતી મારો હમ વધારાનો પાવર ના આરો ખેમા. એમ નહીં એટલે હોય કે મને હું વતાવા લઈને આ ડફલો વલ્લા ઉભો રહેતો હોય અમે શાંતિથી બેઠા ને આગળ ઊભું કરી દીધું ડફલો. એટલે માર્કેટ સાથે ગમે ત્યાં ઉપર તાર બાપાનું છે હોય. ખચારા જેવું લાગે. એ ખેમા ખચારો નહીં, ખાલી સાયકલ તો લાય 2000-5000 ની સાયકલ તો લાય દે. લાવ્યો છે જૂનું ડફનું ખટેરો. અમે લાવશું ને દાળ આખું ગોમ ધોવા થશે એવું લાવશું. ખચારા નહીં લાવીએ અમે લોકોને વતાવવા. આ ખટારો નહીં 2.5 લાખ નું સાધન છે. 2.5 લાખ નું નહીં કર 5000 નું. બજારમાં લઈને જઈએ તો ભંગારના ભાવે થાય એવું નહીં. ખેમા ભંગાર તો લાઈન મેલો બાયણામાં ખબર પડે એટલે જ અમે લાવતા નહીં લ્યા. હલકું છે અમને વતાવા લઈને આવ્યો છે નાકરી વલ્લા લઈને જતો ને માથાકૂટ કર્યા વગર. 40,000 ની તો લાવો કે રિક્ષા ખાલી. સોની મોની આ ડફણું લઈને હતી એડવાન્સ કરે. એ ખેમા તાર બાપાની જગ્યા નહીં. એ શુમા કાકા જતો રે ને મગજ કંટાળેલો છે. એક તો પરભારા ગામનું છે, આઈને મારા ગામના રોટલા તોડે છે અને પાછો મારા બાપા હું પકડ. એ ખેમા એટલે તને ખબર નહીં પડતી લે. કેમ ખબર? હવે તારા મોમાં થાય અને તારા મોમાં ના ઉંમર ના છે કે દેખાતું એ નથી. શુમા કાકા જોઈ વિચારીને બોલો હો. આમાં જોઈને વિચારીને તું બોલવાનું રાખ. મારા ગામમાં રવાન છે એટલે નકર હો જાય હાથમાં ના આવે 2 જણા. તું નહીં આવે જતો રહો જે દાડા એવો ટાઈમ હશે ને તાર રિક્ષા પાછળ પહોંચીને એવા ગહેડે ને સોનું હો મોનું જાય હાથમાં. તમારી લાશ ઓળખાય નહીં કે શુમો કાકો છે. સોનું મોનું મારી નજરો આગળ ત્યાં ખટિયારો લઈને વચ્ચે નીકળવાનું કરે. કેમાં ખટારો નહીં 2.5 લાખ ની રિક્ષા છે ખાલી 10,000 ની 2.5 લાખની છે? તો ગામમાં ખબર પડે. વેળા થતો વહેલી તકે જતો મને ગુસ્સો આવે. નકા 2.5 લાખની છે ને હમણાં 2.500 માં લઈ જાય. થઈ જાય હમણાં. હા પછી નીકળવાનું કરે. તમારે કોઈ બોલ્યો કે મામુ તમે તમારી જગ્યા ઉપર બે લોકો હું લેવા આવો છો? પછી ગામમાં આખા ગામમાં જેટલી જગ્યા છે અમે બેઠા હતા એ લાઈન છો તારા આપણે ફૂણું ભૂ કરી દેવાનું આવતું હતું. વતાવા નહીં હોય એકલો ઊભી રાખીને સાફ કરીને પછી જ જવાનું. મોય લઈને આવ્યું છું મોટું એ નથી. એ ખેમા સોનું માનું પંચાયત કરે કે બેજા પીણી દે. તમારા કાકા અત્યારમાં વહેલા મારો દાડો ખરાબ કરે સારું. અલ્યા યાર જતો રહે ને કમ મગજ બળવાનો જેલો છે અમારો હમણાં. એટલે તમારો જેલો છે બીજો શું છે? એમાં ઊભું નહીં ને હું ફાટી જાય હમણાં. નહીં કશું કરું રાજે. મચ્છીર બચારું ભીખ માગીને ચપટી કોકના પાસે. એટલે ભીખ નહીં માજી. અને પાછું એને કોમ પડે તમે કોક આખું પાછું કરો છો. ઓય નવાઈનું ડફનું લાવ્યું છે પિત્તર આવે બીજો કોઈ નહીં. આ જે ત્રણ ટાયરો ઉપર નહીં ચાર ખભોના ઉપર દવા લાયક છે લ્યા. પછી લઈને નીકળવાનું કર. પણ તમે એવું કા આટલા બધા બળી દો છો? સોના મને બેહી રાખો ખુરશી લઈ. આ લાઈન ઉભો કરી દીધો મને જાણે શોભાનો દોડિયો હોય. નવાઈનું છે તારે
રિક્ષા આપણી અને પાવર કર્યું છે બે તો લાફા મેલ્યા કે પરભારા ગામમાં રહું રોટલા ખાવા અને પાછો કે અમાર હમું દાદાગીરી કર્યું છે કે ખટિયારો લાવ્યો છે આ ખટિયારો છે કોણ 2 લાખની રિક્ષા કોણ છે. કહેતું તું ખટિયારો? આ બે બેઠો ને ડફણો વણકોમનો તમારા ગામનો મારા વધારે બોલાય ના એટલે બાંધો ખેમા, એટલે તારા વાંકણ હું ગહાઈ ગયું? તારા બાપને છે જગ્યા મળી જ ના કોઈ અમે બેઠા થઈ છો લાઈને ખડિયા ઊભું કરવાનું આવતું તારા તું બાપાનું માર્કેટ છે ના તારા બાપાનું છે તાર મોમાં બંધ થાય છે માર્કેટ. તારો ટોપાળું આ દોરાઈ નો અરે પિત્તળ અરે હલકો વાયકણીઓ લાય એને મારા આગળ છે ઊભું કરવાનું આવતું એથી હતું સાફ એટલે કરીને તને અરે આવતો હોય. ખટિયારો દેખાય છે? ખટિયારા થી જેલું છે ના ના એક વાર લાવ ખબર પડે. હું અને આવું આ ખટિયારા લાવું લાઈ તારો બાપ હરી જલું ગાલ્લું રાખતો તો મૂર્તંજો એને જતું રહ્યા પછી કશું લાવ્યો છે? હું લાવ્યો ને તારા અને આખો ઓનો ડોહરો ને પૂંજો હા. એ પેલો ટટ્ટુ ગધેડા જેવું એક આખલો રાખતો તો એ જતું રહ્યા પછી કશું લાવ્યો? અમે લાવશું ને તું જોઈએ કે ના એવું લાવશું. કોક લાવો છે ને બળી હુકા જાય છે પેલા લાય અને પછી પાવર અમે તો કર. કોઈ બરી આ નહીં જતા. પરભારા તું તો જાણે મોટી ઓડી ગાડી લાવ્યો તમે બની જતા હું હોય ના ના ઓડી જ છે મારતો. આ ઓડી નહીં આખા ગામનો ઉતાર છે હા રે ઓડી જ લાવશે. તારા કોઈ વાતો નહીં કરવાની. જોઈએ છે કોઈ દાળ ઓડી છે જોઈ નહીં પણ આ રિક્ષા આવી ને પણ ઓડી આવશે. જોવા વાળા તો જોતા જ નહીં. આ ધોતીઓ વેચવનાર આવે તો મને કહેજે એ ભલે ધોતી વેચીને લાવશું પણ તારા લેખનું કોઈ પાયલી નહીં આલે. ના પૈસે નહીં લાવ્યો હોય પાછો. ના તારા નહીં આલી દીધા. કોકનો બૂથ માર્યો છે જોમા કાકા કોકનું આખું પાછું કર્યું છે કરો કે શેમ કરાય છે આગુ પાછું એ થાય છે તમારાથી. ઈમાનદાર માણસ છે ને મહેનતનો રોટલો કહીએ તારા જેમ લુખાવેલા નહીં કરતો ગામનો ઓટલો તોરી રોટલો નહીં ખાતો એમ કે 24 કલાક ગામમાં બેહી રહેવાનું લોકોની ઈચ્છા કરવાની કોઈનાથી હારું ના થાય તો કોઈ નહીં તારાથી પણ તારું તો કર ઉકા બની જશે. આ જોમા કાકા 4 માણસો લઈ જાય 4 માણસો અને ગહેરી લઈ જવું પડે હા? ચોરી લઈ જવું પડશે. અને આ ખટિયારો નહીં આ સરપંચની રિક્ષા છે. 8 કલાકમાં અમદાવાદ પોપટિયા ચોકમાં પોકારું. હું? તને ખબર છે? આ રીએ. આ તો જોની ગાડી ઓહો. ના. 1.5 કલાકમાં 8 કલાકમાં કોની તાકાત નહીં. આ જોડે. સરપંચના રિક્ષાની સાઈડ કાપી એક. 2 કલાકમાં વિનગર એ ના પોકાર. તારામાં તાકાત હોય ને તો કોક દાવ રિક્ષા લઈને આવજે. હરીફાઈ લગાવ્યો હતો 51,000 રૂપિયા આલ્યો. જે દાળ સરપંચની સાઈડ કાપે ને 100 મીટર આગળ રિક્ષા તારી નીકળી જાય ને એ દાડે 51,000 રૂપિયા આલ્યો. જોમા કાકા ઓના અંગા તરીફાઈ કરવા દઉં તો મારી આબરૂ જાય અમે શું છે હોય તો હરીફાઈ કરાવવા આવું કે અમે એટલે રિક્ષા મોટા બોલું છું. કશોથી બોલો તને ચોથી સાંભળવાનું. એક વખત શરત મારવી પડશે એટલે ખબર પડે પેલા તને. રિક્ષા લાય અને પછી શરત મારવા આવજે. તારું એ પોણી માપી તો લેવું જ છે. હા, પેલા તારું માપેલું રાખ. અમે તો માપેલું જ છે. આજ તો અમે નવરા નહીં પણ એટલી વસ્તુ અભળી લે અને કહી દઈએ કોણ ખોલીને અભળી લે આ ખટિયારું કાલે માર આ ખટિયારો વાઈટ રહા. લઈને આવવાના તું જે દાડા ખટિયારો લાવે ને, એકી પર આખા ઉડાડી મેલ્યો સોનો મને તું ઉડી જાય તારા તો બાપાના લીધા. પૈસા છે ખેમા? કઈ નાખે. બળી જાય છે બળી જાય છે. તારા ધારી ચોક્યો ને તારું બધું બળી ગયેલું જ છે. તું જો હાથમાં નહીં આવે ખેમા બીજું કોઈ નહીં ભણા ખમી હકતા નહીં ને રિક્ષા લાજ એટલે બળતા બળે છે. આ બીજું કોઈ જોયું નહીં નહીં. થતું ઈ રિક્ષાનું છે. બેટા કોકનું નખો જ પણ આપણે દેખાડે હોય ઊભી રાખવાની ને વયથી જ પેસેન્જર બેહારવાનો. 51,000 કેમ કીધા? કદી મારા જીવનમાં રિક્ષા તો લાવવાના નહીં. તો શરત પાડવાના એને. પાડવાના નહીં. લાવું તોય હકલા હતા કોઈની તાકાત નહીં ના. ભણા કે આપણે રિક્ષાની સાઈડ કાપી એક. લાવું તો હા લાવતા ચોમા કાકા આ કાળીઓ બોલે છે ને મને ટચકા વાગે છે ટચકા તમને જરાય શરમ આવતી નહીં ઓને પોણી બતાવવું પડશે ખેમા ગમે તે કરીને. ના હોય તો ડબલું ભરીને આલ્યા હોય એટલે જોઈ લે એ પોણી પોણી નહીં બતાવવાનું એનું પોણી માપવાનું છે આમ. ચોમા કાકા અરે આખા ગામ વચ્ચે આપણી આબરૂ કાઢે છે આપણો એમ કહે છે કે તમારી સાયકલ લાવવાની ઓકાત નહીં અમે એરો કોકના બૂથ મારીને કોકનું આઘું પાછું કરી લાવ્યો છે ડફણું અને ઉપરથી આપણી આબરૂ કાઢે છે આપણે ગમે તે કરીને કોક તો લાવીએ. મને તો ઓના ઉપર એટલી બધી રી આવે છે ને આ કાળિયા ઉપર ચોમા કાકા એક દાડો ઓનું મર્ડર હું જ કરે બીજું કોઈ નહીં કરે એ જતો રહેવત ને પછી પારા ગામમાં શાંતિ થઈ જોત. એક વખત ગામનો સરપંચ માંથી હું નીકળી જવા દે પણ જોઈ નહીં હું હાલત કરીને મેલું છું સરપંચમાં છે ને એમાં પાવર બતાવે. ચોમા કાકા અરે આટલું બોલી ગયો છે ને મારા કાળજે ઘા વાગ્યા છે મને આજ આખી રાત ઊંઘ નહીં આવે ઝાટકે ને ઝાટકે બોલે છે પાછો. કોળા ફાડ ને કોળા ફાડ ચોમા કાકા ઓનું કોક કરવું પડશે કોક કરવું પડશે ઓને તો એની જાત વતાવી દેવી પડશે મારે બીજું શું કરવું કરવું પડશે કે ના ના ઉડાડવો પડશે ઓમ નહીં મોના રહ્યો એમ વાત થાય. કાકા મારે કંટાળીને કાયમની બેઠક છોડવી પડી કારણ કે પેલો આપણા અમુક બાખડીઓ લેતો હતો ને એને ગામમાં કોક વાપરા ને તો ઉપરથી આપણી આબરૂ થાય ગામમાં ઓછી કની થાય
આપણી ઓછી થાય છે પણ ખેમા અમે હું કહીને આપણે આગળ જઈશું એનું વિચાર એ બધું એના માથાકૂટ કરે કે એના વાદે એ તો લોકોના બૂચ મારીને જોમાં કાકા રિક્ષા લાઈન બેહી જો ધંધો સેટ કરી નાખ્યો પણ આપણે ફોફો મારતા એમને એમ રહી ગયા પાછા હતા એમને એમ. આપણે નહીં રહી જાય ગોમમાં પાછળ રે બીજું તો બધું બરોબર છે શોમા કાકા હા. પણ એ કાળીઓ મેળો મારે છે ને એ મને નહીં ખમાતો તમારે તો ઉપર થઈને જતું રહે તમને તો કોઈ નહીં મને રીત તો ખબર એવી- તો નહીં પણ કરું હું રીત તો એવી બધી સડી જાય શોમા ઉદાહરણ તો કાકા જોવો કે હાલ વિકો ગો પાછો કરી નાખીને નવી રિક્ષા લાવી દઉં અને એના હોંગાજી સરસ એ પાડી દઉં કરાય. અને એ કરાય, એને ખબર આખા પડે. ગોમ વચ્ચે હરાવું તો આખા ગોમ વચ્ચે એની આબરૂ જાય એવો કરીને મેલી દઉં પણ શમા કાકા ડોહો વિકો મેલીને જો નહીં કા નકા આગો પાછો કરીને મેણું તો ના જ ખમોત હા નહીં પણ કરો હું તારા સપનો જ જોવાનો મારો તો ડોહો આપણા તો. મૂર્તન બા ખરા ને કાયમ મને કહી ગયા છે શું કહી ગયા? કે ભાઈ કેમલા ઈટનો જવાબ પથ્થરથી હાલતે શીખી દા નકા દુનિયા જીબ્બા નહીં જાય બધું ખમાય કોકનો ટચકો મેલેલો ખમાય પણ શમા કાકા એનું ના મેણું ખમાય. મારેલું ના એ ખમાય વાત તમને સાચી કહું છે, માં. આખી જિંદગી તમારી બદતર થઈ જાય ઊંઝે ઊંઘ ના આવે ટાઈમ ખાવાનું ના પાવે કોનાથી તો કંટાળી જાય કંટાળી જાય કંટાળી જ જાય કા કંટાળી તો હું જો છું તમે કશું કઈ કરતા નહીં જો તો ખરો અલે નાથો મામા અલે ભોળા શોભા માર મામો નાથો મામો અરે ઓ વાહ. આ તો જોરી હાર છુપાતા માર જેવરાજ છે હા. બીમારી નહીં કા હવાની ના ના એ વાત છે તા જાય છે સમજો મામા બે બાજુ શોમા આવ. ઘણા દાડે દેખોને ભાઈ તું તો તમે ઘણા દારે આયા પછી અંગાથી ઘણું આગેવાલે રખડ્યો પણ તમને જોઈ નતા પાડ્યા એમાં તને હું વાત કરું અમાર નાથો મામો ખરા જોરી હાર પાડ્યા એક દાડો માર મમ્મી બગડ્યા ને હા. તે રિહાઈ નાહી જતા ભોળા આ બોનો લઈ આવ્યો તો તારા ડોહો ઊંધું કરીને જા છે અને તું એ ઊંધું પહેરીને ફરે છે હજી સીધી નહીં કરી તાને આમાં સમય આવશે ને બધું હમું થઈ જાય હજી વાર છે આ સીધું કરવાની વાર છે? ઓવા કશો વાંધો નહીં. સમય ગાદો વાદો વાગ હા સમજી જો સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ નું વહી બાણ મને તો નતું આવડી પણ તો બરોબર છે જે છે છોકન નીકળ્યા હતા કંટાળી ગયો ચમ તમ રિક્ષા લાઈન ભોળા મારી વાત સાંભળ હા. રિક્ષા લાવ્યો તો ને તે છોકરો જપતો જ નહીં યાર તમ તાણે આખા ગામમાં વર્ધી લઈને ફરું છું હા. કોઈ રૂપિયો હાલતું નહીં બોલો તમે ખરા હતા ને હું આખા ગામમાંથી વર્ધી લઈને જાઉં ને હા. અને મારા ખીચામાંથી પૈસા કાઢીને ગેસ ભરાવું આખો દાડો એવાના અંગાથી રખડું અને પછી ખવડાવું અને ઘેર લાઈન કીજ પગારના દાડો લઈ જજો કોની તો કદી હાલતા જોઈ નહીં. નહીં. કોઈ હાલતું નહીં અને છોકરા મારા ઓરછા રિક્ષા લઈને નાહી જાય છે ને હા. કમ્પ્લેટ લાઈન મેલું અને ચાવી ભરાઈને નાહી જાય ને તે કાલે હારી ઓડાડીને લાવજો આ ગોબો પાડી નાખ્યો આ ભત્રીજાને આલ્યું તું ને હા. આ આખું ઇંગલ વાળીને આવ્યો હું તો કહું છું, ના પાલવતો હોય ના ફાવતો તો વેચી મારો પાલ વેચી નહીં મારવી આ રિક્ષા વગર મને ફાવતું નહીં પણ એક આઈડિયા હુજો છે 40,000 માં ગીરવે મેલવાને આકડ્યો છું બરોબર કર્યું જે ગીરવે કર્યું મેલી જ દેવી છે આમાં હા. અમુક આ બાજુ શું છે અમારા મોમો ખરા ને હા નાથો મોમો હા. અમે ગીરવે મેલવાય શું કરશું મેલવા દો કે તમારા બાપાનું કોઈ જાય છે અમો આપણે રાખી લીધી હોય તો એ તો ચુમ્મા તને કાકા. સમજણ પડી જ ને સાચી કરી પણ 40 થી લાવવાના ચાલી નહીં હલકો કરીએ 5-10 નું એ. કે પોકારીશું તે કે તમારા હગો છે તમારા મોમો છે મેળ આવી જાય તો વળી આપણે એકલા વાતો કરી આયા શું કરી આયા પછી શોમા કાકા ચોખ્ખો નફો જ છે સમ હે પેલા કાળિયા હમું શરત પાડીએ ને હા, એ વાત 50 લઈ લઈએ ને આ કશો વાંધો નહીં હું કહું છું બેહો ચા બા પીશો ચા નહીં પીવી મારા મોમાં તમારે ગીરવે મેલ્યું હોય તો મારે ખેંપાઈ છે ના ના તમાર ભોણિયો છે બીજો શું મેલવાની આવે છે તમારા તો બેમાંથી- તમારી રિક્ષા ઘરના જેમ હું અથવા- ઘેરથી તમને રિક્ષા હલવા નીકળ્યો નહીં મારે તો જો હલવાની છે ઈ જ હલવાની છે ચાલીએ જ. આ પેલું શું કહેવાય ઓટો ફાઇનાન્સ કહું એ બધું પડી મેલો એ બધા પરભારા કહેવાય ચોક નહીં ઠોકી મેલશે તો તમને કોઈ મળશે આ તમારો ભોણિયો રહ્યો ને જીવના જેમ હાથવ છે તમારી રિક્ષા અને જાણ ધોવી હોય તાને આઈને ધોઈ દેવાની ક્યાં ને ક્યાં તાને અને કમા હતો તમારો ભોણિયો કમા વાત સાચી કરી છે
ભણ્યો રિક્ષા ફેરવશે અને કમા તો ભણ્યો કમાશે હા, અને એવું હોય તો એક કામ કરો, વધારે પૈસા તો નહીં પડ્યા હા. પણ 10,000 રૂપિયા આલી લે. ના ભણા મોમાં તું મારો ભણો હતો અને હું તારો મોમો હતો પણ એ વાતમાં હું નહીં માનતો એક અઠવાડિયાનો વાયદો ભાઈ, એક અઠવાડિયામાં 30 પીઝા આલી દઉં. પણ હાલ મારા વાયદો છે એવું એ તમે ગમે તે આજે કરો. મારા 10,000 બે જ દાડા ભાઈ. 10,000 તો અત્યારે જઈને મારે એક જગ્યાએ હપ્તો ભરવાનો અરે છે આટલાથી 10 તો આલી દે ને હાલ જ. હાલો છો શોમા કાકા દોઢ મેલજો તમે ગમે ત્યાંથી લઈને આવો તો. અને મામા, તમે ચિંતા કરશો નહીં, તમારી રિક્ષા જીવના જેમ હાચવશું અમે. ચા પીશો? ના મંગાવું? ના ના પીવો. અરે નહીં પીવી મોમાં તમારો ભણો રહ્યો ને એ બિચારાને રોટલાની હોશિયાર છે. તમે રિક્ષા હોય મેલીને જવો ને તો જીવના જેમ હાચવશી અને વર્ધીઓ મારશી અને એમાંથી કમાશે ને તો એ હોશિયાર જતી રહે ઈવન. ગમે તો શોખ આગુ પાછું કરીને આવશી, એની ચિંતા તમે કરશો નહીં. આવ્યો ને તમારા પૈસા હમણાં હાલ મળી જાય. ત્યાં કરશો ને તમે ભણો ભણી લો. કમાતો હોય ને તો આ રિક્ષા આલી પણ આ 10,000 તો અત્યારે લઈ જાઉં છું 2 દાડો છેડી બીજા 30 મળી જાય. બીજા દાડો હું આવી જાઉં હોય તમારા પણ જરૂર નહીં, અમે કરાવશું. આવી જાઓ હવ આવી જાઓ આવી જવું. આવજો તાર. રોટલા બોટલા ખાવા હોય તો રો 10 રોકડા છે ને ગણી લ્યો. વિશ્વાસ નહીં તમારા ભણિયા ઉપર? 5, 6, 8, 9 અને 10 થઈ ગયા ને? ઓકે સારું તાણ આવજો. હા હારું હમણાં શોમા જાઓ કાકા. તે? હા હમણાં જાઓ. હું તો ગમે ત્યાં જતો રહું હેડી નહીં જતો રહું હા તે આગળ સાધન તો ચોકડી બેસી છે, જાઓ. હાઈવે ઉપરથી મળી જાય સાધન. હારું લ્યો હેડો મારે તો કામ થઈ ગયું અમે પછી જોયું જો બીજું એમાં રિક્ષા નથી તે રિક્ષા તો આવી જાય પણ હવે ડ્રાઈવર શોમા કાકા તમારો ભાઈ ડ્રાઈવર જ છે કા? અને આ નસીબ આપણો જોર કરે છે. શું કીધું 51 આદન આવે તો જીતી લઈએ. રિક્ષા આવી છે ને 51 આવશે. તું ડ્રાઈવર છે હું હા ડ્રાઈવર છું એવું તો આખા ગામમાં કોઈ ડ્રાઈવર નહીં હોય. હું કહે છે પાયલોટ છું, પાયલોટ. પાયલોટ તાણે એટલે વિમાન ચલાવતો શોમા કાકા વિમાન ના ચલાવતો, એટલી ફાસ્ટ ચલાવતો. હું અમદાવાદમાં રહેતો ને, હા. આવડી ગલી હોય ને આવડી તો ઓમ કરીને વાળી અને સીધે પેલ બાદ બહાર કાઢી નાખું. એમને મારું નામ ખેમો પાયલોટ નહીં પડ્યું. હું કહે છે ખાલી પાછળ બેહો તમે જો. એમાં હા તું તા પેલા હમી શરત પાડી દેવું તમે ચિંતા કરશો નહીં. આજે 51 લીધા વગર મેળવાના નહીં ના પાસેથી. થઈ જાય શેલ ચોટ છે થઈ જાય. ડોક્ટર છે થઈ જાય ને? જવા દે ચાલ પકડી કેમ છો? હા વીજ પકડ્યું એ બંધ કર કે હું સોટી જશે કે હું વન ઉપર અમે ગમે તેમ ના કરીએ. તું તે તારી રિક્ષા લઈને આવ્યો તો હવારે તે મેં તારા દાડા ઉપર આટલું બધું બગડ્યા હતા. સતી લાયા ઉડન ખટોલો આ ખેમા મૂર્તન નું જેટ વિમાન છે, જેટ વિમાન. ફૂસ લે તો ઉડે રે. કનો લાયો માજુ તાજુ એ માજા તાજા વાળી એનો માલિક પાછળ બેઠો છે. આ રહ્યો. બેઠા પાછળ શેઠ અને હવારો આપણી ટોપી કોકનો લાયો તો હરખીથી પાછું મિલ્યા કોકના સાધન લઈને ના ફરાય પાર્કો પારકું નહીં, પોતાનું છે. અને હવારે તું તાકા ફાડતો હતો ને મોટા ને મોટા, કઈ મોટી રેસ લગાવી છે, હરીફાઈ લગાવી છે. આઈ જા હેડ મોરે મોરો જોઈ લઈએ તારામ કેટલું પાણી છે. એમાં સપનો જોવાનું બંધ કરી દે હા હરી ગયો આ હરી રિક્ષા ગયો. લઈને એ સરપંચની છે ખબર છે ને રત્ના રાયકા પાન પાવને વેકી હોડ હતી હા એ ચેવું જતી આ નહીં વટલાવે એવી જા રિક્ષા હા સોની મોની બે તારી પોછી શેષેલો પાપડે ભાગાયો નહીં. અને તારામાં તાકાત હોય તો આઈ જા હરીફાઈ કરવા માટે. 51,000 ઈનો માલતો તો ને. શું તારા પાહન 51 પેલા પૈસા 50,000 તો નહીં અમાર પાસે. હા તો હવે નેકરી દે ને તો નેકરવાથી નેકર ખાલી ખોટી હવામાં હુકા બરાકા કરે છે તાકાત ના હોય તો તોપખાના નામ લખાવાય જ નહીં હવે નેકરી દે તે કઈ કોકને લાખનું ઉછીને રિક્ષા હાલી કાઢવાનું હતી તેના પાહન માગી લઈએ કે 51 આઈ જા કોકનું ડોકલું લઈ અરે અબરૂ કાઢે સાથે કરી ગમો. શું છે આબરૂ? કાઢે છે આબરૂ હોય તો જાય કે આબરૂ હોય તો જાય તે. અરે જીવને તેલ રાખું વાત તો જાય કે ડોલા નહીં તારા. એ આ દાદ દીધું. અડાડ્યું નહીં બ્રેક મારી છે
પણ શેઠું પૂરા કે ડફનું તારું હોય છે? તમારા કુટુંબના પુંજા ડોહાના કુટુંબમાં આબરૂ હારો હોય ને તો ખાલી આ જીવન મુસા હા, સરપંચને બધી ખબર. તાણે પાસે એને તો કોઈ નહીં આબરૂ. એ લુખ્ખાન જવા દો નથી. એ લુખ્ખો તો તું છે. તારો બાપો પુંજો લુખ્ખો હતો. ગોબરિયા વાળા ના મેલો દોત પાડી જાય. વધારાનું બોલતો ના કમલો બધો તેણમાં પર. આ પગોમ લાગે છે એવો લો કે પેલા આ ઓના હંગાતી શરત પાડવાની હતી ને ઓના હંગાત ડખો કરો છો. જીવન તાર ભાઈ કમોણા ડોગલું લાયા છો તને ના ગમ્યો? શોધી લાવ્યો લે ડફલું. ચાક ડફલું છે લે. આ ડફલું છે. તાણ હું છે? ઓની તો ડુંગળી એ ના ડુંગળી. માં કાકા 20% તો 20% 10% તો 10%. ગોમો ઓટો વળી આવજો ગમે તેની પૈસા લઈને આવો. આ મને વધાઈ જાવ છે જલ્દી તો. આબરૂ પર આવી છે મેણું મારી ગયો સવાને છોડવો નહીં. કુવો ગોડજો ખાડો ગોડજો પણ વળીને પાછા ના આવો ખાલી હાથી. શોધી લાવું પણ. તમારા પુંદામાની શોખન તો તમે પાછા આવો તમારા બાપની શોખન 20% 30% 50% મળું તો લેતા હો. આજ ઓને દવા બાલી જાઓ છે કુદકારા મારી જશે પણ એટલે ખેમા એમ કરીને ઘેર તો ના મોકલી દીધો આવશી વટ ઉપર વાત આવી અને વટમાં ખેમા મૂર્ત નમ્યાય નહીં કે નંબા નહીં એટલે હું કરવા નમતી આલી નહીં કોઈને આલવાની એટલે હું લેવા જો બટ્યાકો લેવા છે તારા માર ઘેર પડ્યો બે આલુ લઈ જા. એ લુખા તું દાક વધારિયા વચમાંથી માથું પકવ્યાવાનો હું લેવા મોકલ્યો. સરસ પાડવાની છે હાની શરત? આ રિક્ષા કાઢ્યું નહીં રહી ને એને હરાવવાની છે હવે તમારી પોછી શેષેલો પાપડે ના બાગા ખેમા સોનમુના ઘેર જઈને હુઈ જો. એ જીવણિયા અમે વાતો કરવા વાળા નહીં અમે કોમ કરીને બતાવવા વાળા માણસ છીએ હમણાં જોમો કાકો 51 લઈને આવશે અને તારી નજરો આગળ હોય કન શરત લાગશે જોઈ લેજે. અમે સોનમુના ઘેર જતા રહો, ખટારો લઈને તમારું કશું ના આવો. જીવણિયા ખટ્યારો નહીં જેટ છે જેટ એક વખત રેસ આવ્યો ને તું ઉડશે તો દેખાય નહીં. હા તો જીવણિયા પાણી હેડે જેટ વિમાન પોણીમાં ના હેડે ગજાળા હવામાં ઉડે. અમે તારું જેટ હોય કે બેટ હોય માથાકૂટ કર્યા કે હરીફાઈ લગાડવાનું કર. પૈસા આલો છો મકાઈ ના મુઠા ઉપર મારો લે હેડ લાય અમે તો તારા હાથ મારે પૈસા આવી જાય. લાય તારા પૈસા હેડ આવો જીવન એ તારું નક્કી નહીં પૈસા લઈને જતો રહ્યો તો હું જતો રહું તારું નક્કી જૂઠાનું નહીં બુઠ્ઠા મળો ને હું વિશ્વાસ રખાય હું નહીં તારા આગળ રિક્ષા લઈને પોકી દઉં અને તું ના મોનું તો પાછો વળી જોતો. એમ કર મારા પૈસા જીવણીયા આલ દઉં તારા પૈસા જીવણીયા આલ દે જીવણિયા જે હોય ને સાચું બોલવાનું જે નંબર આવે પેલો નંબર વાળો એને જ કહેવાનું કહો ભાઈ તારો નંબર આવ્યો છે જુઠ્ઠું ના બોલતો કશું વાંધો નહીં. તું તો મહિના થયો. એ જીવન રિક્ષા હોય ગોમ વચ્ચે નહીં દોરાવી હાઈવે પડી ગયા માધવજીના મંદિર હા બરોબર છે. કશું વાંધો નહીં. એકન જઈ પાટો દોરીએ બે રિક્ષાઓ બહાર ઉભી રહેશે પછી જે પેલા જાય ને એને પૈસા આલ દેવું કશું વાંધો નહીં. હું તો તૈયાર છું. લે આવો. મુજે બાપુ બનાવો. લઈ દો જાઓ દે ખેમાડો. એમાં ધોને હેડ જાઓ દે. આપણું ના કરીશું. આપણે જાઓ દે હેડો. આપણે જાઓ હેડો. આમાં સોમલા એવાને ખાવા ખોખવા નહીં અને 51,000 ની શરત લગાવે. શું કરવાનું? જવું તો પડશે. આમ તો સોમલાને આવી જાય ને તો સારું. સરપંચ જીતું તો એમાં હું તો એમ કહું છું સરપંચ ના આમાં પણ કઈ મજા નહીં ના હોય તો પાછો વળી રહ્યા તમે પાછા વળી દો ખેમા મૂર્તન ના હમું પડવા મજા નહીં પૈસા લાગે છે. પેલા ફોકો આકો છો મોટી ને અરે તમારી પોશી કશું ના થાય ને ના હોય તો જીવણિયા પૈસા એ બાપડા બિચારા માણસો નહીં અમે ઈટ નો દવા પથ્થર થી લેવાય છીએ આ તને કહીએ અરે નહીં મોન. જીવણીયા તો આપણે મોનવું એ નહીં થઈ જાઓ તૈયાર કે? તૈયાર થઈ જાઓ ને. તૈયાર ઓ પાછા. એ જીવણિયા તું 1 2 3 બોલ એટલે એથી રિક્ષામાં ચાલ મારીએ કશો વાંધો નહીં. બે તો રિક્ષા મળો. જીવણિયા સાચું બોલજો હો જે પેલો પોકા ને એમાં પોલ ના રમતો અરે! નકા બૈડા હાદા નહીં રે ખેમા મુસો કોઈ સહેલો કરવા નહીં રાખે. જુઠ્ઠું કદી બોલ્યો નહીં, બોલ્યો નહીં. આ વાત વટ ઉપર આવેલી છે અને વટ નો દવા બાલવાનો છે વટ મારીને ખેમા જે જીતાઈને મારતો પૈસા લઈ દેવાના છે. જો પેલો નંબર જીવણિયા આવે. અમારે વટનો કાચા રસ ખાવાનો હતા સરપંચ રિક્ષા એમને નહીં હેડા. પેલા પૈસા લાવો. હા, એ પૈસા કાકા પૈસા બાકી તમે હું રાખો છો જીવણિયા તું રાખ. એ કી હાલું છું એટલા. આવીને આવી તો પાડો છો શાંતિરાજ બોલ્યા પછી બીજું નહીં બોલે સરપંચ જય જીવનલાલ. આઈ જા ને આઈ જા. કશો વાંધો નહીં ખેમા. આઈ જા પૈસા માં. તું એક બેન તૈણ કે ને બીજી વાત નહીં કરવી ખેમા મને બોલ છે તે. જે જીતશે ને એ તને 1000 રૂપિયા આલશે બસ
કશો વાંધો નહીં. એ ભોળા આબરૂ ના જોઈ જો તારા મામાની યાદ વળો, ખેમા રિક્ષા ચાલુ કરવા દો. પટી ગયું ખેમા ખટારો લઈ ઘેર જતા રહો, સોના મોના કશું ના વળે લે તમારાથી. પટી ગયું જીવણીએ પટી ગયું ચાલુ ને. હિંમત જેવો અવાજ કરે હો. હિંમત કહેતો હતો. એ ખેમા ઉભા રહો, હાલ ન જવા દેતા. વાહ ભોળા વાહ જોયું ખરો ડ્રાઈવર હો ખરો મામા ના જવા દઉં મામાની આબરૂ અમુત હતવા હો એ વાયરો ખોય ના પહોંચે કે દબાય રિક્ષા દબાય દબાય જોજો આયો મૂર્તન ના વાળા આયો આઈ જો દબાય 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 અરે ભણા કોક એ ભણા દબા દેખ દબાને ખેમા વાહ. મારે થઈ ગયા. હેવી ડ્રાઈવર ખેમા મૂર્તન એટલે હેવી ડ્રાઈવર હેવી ડ્રાઈવર મારો હેવી ડ્રાઈવર. જવા દે. ધૂળ ખાતો કરી દેજો જોજો જા, જા, આવે છે? હજી તો શું પાછળ છે, જવા દે. એ જવા દે. જવા દે, ખેમા, જવા દે. જવા દે, જવા દે. ભૂખ લાગે તો કહેજે હું તને ખબર દવા દે પેલો જો ના જાય છો ભૂખ લાગી લે ગાજર ખાઈ લે લે ખા પણ રિક્ષા માર દે થમી ના દો મૂર્તન્યાની ખા લે એમાં મૂર્તન ખાવાનું લે લે એ તો ગાજર ખાઈને જ મરી જાય જો લેતો જા જમા કાકા આ પેલો ખવડાઈ તો મોરી કરી દેજો તમે શું કરો છો એ તાર માટે લાવ્યો તો ફાફરા. એ તો પછી જલ્દી કરો જમા કાકા તાકાત બધી પૂરી થઈ ગઈ છે ઉતાવળ રાખો લે ફાફરો લે. આવી તાકાત આવી ને. જવા દે તું શું નહીં મેલું તને રાખ એમાં તું તો ના ભરે લે તાપ લાજો મામા તાપ લાજો ચિંતા કરે હું લુખી કાઢું છું અને જો તારે નહીં
ગરમી લાજી પેલો પૂંજાવાળો જોકે હા ઉપર પડે. ચિંતા કરે તને થાક નહીં લાગવા દઉં. ફુવારો મારેલો રિક્ષા પાછળ પડવી ના જવો ના પડો, ના પડો. કોઈ રહી ગયો છેડી રહી ગયો જો ના થાય કાકા મોટા તોય હું રે છો મને ગરમી લાગે છે ખેમા નહીં મેળાવો નહીં ફાવો બરોબર અમારા કાકા પેલો ડ્રાઈવરની જેટલી સેવા કરે છે. લે તારા છે ઠંડુ એમ થઈ ગયું ને એમ જેવું ઠંડુ દેખાતું નહીં દેખાતું દાદા જો એમ જેવું થઈ ગયું ને તારો બાપ પેલો જોઈ છે શું રિક્ષા લઈને આવું છું પણ તું તમારા કાકા તો કાર્યો જોયો એ પહોંચ્યો ભણા જાય તો મોટર લેવાનો છે તું તો શીખર ડ્રાઈવરિંગ કરશે કે હું કરશે પેલો જેટલા પહોંચો જો જાય તમે હું લઈને હતા ઓછો બરતા બરતી હતી હું થોડી મગજ જેવું કોઈ શકે નહીં જલ્દી ખેતો શીખર મારા હું પાયલોટ છું મોરી કરી દઉં છું કાઢો બાર હઈ તો કેટલા રહ્યા શીખર ઓહો આવો સરપંચ જ છે મારી જીવનલાલ જીવન આઈ જા અમે તો મોટર નાનો ખટારો તો જો શોકન જો આખા ઢોલે તરારમાં તળાવમાં જો પહેરી દે. મરી જાય બે જણા પેલા પૈસા લાય જીવનમાં પૈસા નકર લાવો. તને બે પૈસા લેવા. લાવો. પૈસા લાવો. પૈસા જીવન જેથી કપા ખાવાય તો ઊન મેલીન જા સરપંચ મરી જાય બે જણા મારને આયા તા સાલા ખુદ મારા જાયેગા એ સરપંચ જલ્દી જા દેજો છોડ મજા આવે પૈસા લઈ લીધા હો પૈસા લઈ લીધા જો. ચાલુ કરે હું તો જાજે પડા જાજે જાજે એ સરપંચ જવા દે છોકર મરી જાય રે ચાલુ જલ્દી તમારા જોર લગા જલ્દી કાઢો મોર થઈ ગયો લગા કે જોર લગા કે આઈસો કમા जोर लगा के जोर लगा के એટલે હું તણસી થઈ કે હું રિક્ષા પોણી પાવા આયા ખમા આ રે ને મૂર્ખા જેવા પેલું ઓછોમાં કોક છોટ્યું તો મને બરોબર ની બરતા પડી તે દેખાવા જ ના માંડ્યું આઈને હોય ઓછો ઉકળી તળાવમાં કેમાં આ જેટપોટ ઉડી તું ખુદ જીવણિયા જેટ ઉડ્યું નતું લ્યા તને આ રે ને આ હોય મૂર્ખોમી કરી નકર રેસમાં આગળ તો અમે જ હતા તો કાયમ નો પુંજા ડોહાનો મૂર્ખો જ છે કશો વાંધો નહીં ફેરવાની હવારે ચાલુ કરશું લેડો ના હોય તો પેલું કોક બોલાવો કાઢવાનું જેસીબી બોલાવો ખમા જીવન થોડો ધક્કો તો ના કેમાં મારાથી મજૂરી નહીં થાય એ સરપંચ થોડું ના ના આમ તાકાત ઘણી હોય છે ને એ જીવણિયા ધક્કો મારનો 1000 નહીં લેવાના માંથી હું તાર ભાઈ નહીં છો ધક્કો મારું રિક્ષા ને આજની રેસ બંધ રહે અને કાલ રાખ્યું નવા શરતી એ ખમા પટી ગયું પૈસા લઈ લીધા જીવનલાલ પાસેથી. બાકી તો પૈસા લઈને વળતી પાછી આવી. જો જઈને તમારે જવું 35 એક નંબર ના અમે કાલે પાણી કુંડળીમાં છથી શનિ બનીને બેસી જાય તો તને તાપ લાગે તો હું ઠંડુ કરું કે ના કરું આ ઠંડુ કઈ નાખ્યું ને 51 માં બધી જગ્યાએ જે ઠંડુ થઈ ગયું સરપંચ ટેકો તો કરાવો યાર બહાર તો ચાલો જીવણિયા. તારું કબૂતર આઈસો નીકળતી સમ નહીં મારી પોઈશ નહીં આપણે નહીં ટેકો કરવો છાતીમાં દુખાવો થઈ ગયો સરપંચ ના હો તો એક જણ ખાટલો લઈ આવો અને તારામાં વચ્ચે ઢાળીને ઊંઘો
આપણો કોઈ એકાવન એક ડાયા રિક્ષાની એ પથારી ફેરવીને મેલી. મોમાની રિક્ષા તું બહાર કાઢ. હું તમારો મોમન બાબો ધો કાસ્ટેલનો ભાવ પૂછો. આ મુઠામાં ના છોટ્યું હોત, ઓછોમાં ના છોટ્યું હોત તો અત્યારે 51 લઈને ઘેર જોત. આવો લઈને મારા તું ભાઈ. કહેતો હતો કે ઠંડુ કરાવો ઠંડુ કરાવો. થઈ ગયું ઠંડુ. જીવન આપો ઊભું નહીં રહું જોર મજા ના આવી જાય કદી શરત નહીં પડે તારો ભાઈ આ લઈને આવ્યો તો ખટારો જીવનલાલ શિખર શોધી લાવ્યા હતા. બહુ પાવર કરતા હેડો, હતા. પૈસા બહુ પાવર કરતા હતા. 1000 રૂપિયા લાવ. એ જીવની ઘેર જઈને આલી ઘેર આલે છે જીવન. એ બુડા. આલે, આલે, જીવની ખોટા આલે નહીં. હેડ. લઈ જાઓ. આલે. પછી ઉઘરાણી આવ્યો 1000 રૂપિયા. હા, હા, લઈ દો. ભોળા, હું શાંતિ થઈ હો નકર મારો સરસ બેટો જીતી મોત જા ને. થઈ જાત, હો. તમે ચલાવ્યું હોત ને રિક્ષા તો હાલવા પડો. ખરા ટાઈમ હું હોત